તો ફ્રેન્ડ્સ, મહાદેવ સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું અને અત્યારે બહુ મોડી શરૂઆત કરું છું. અત્યારે વાગ્યો છે 1:30-2 જેવું થઈ ગયું છે. અને આજે અહીંયા આવીને પાછું મારા મને તાવ આવ્યો હતો એટલે એને લઈ ગયો તો દેખાડવા અને પછી બધું આવીને કરી લીધું તો 1:30 વાગ્યા. અત્યારે ટાઈમ થઈ ગયો 1:30નો. ટાઈમ થઈ ગયો નહીં, ટાઈમ જ 1:30 થઈ ગયો કે ટાઈમ થઈ ગયો 1:30નો. મારે પાવા છે ઝાડવા. ઓહો, પગમાં આવી ગયું હતી. तो चलो झाड़ में पाई लो पहला, પછી आगे देखता हूँ. फिर थोड़ा पेट पूजा कर लेता हूँ થોડીક, બહુ જાજીની. મહાદેવ ઝાડવાને અત્યારે જરૂર છે અને આજ ગૌ સન્માન માટે છેલ્લો દિવસ છે. આજે આ વ્લોગ કદાચ 7 વાગે આવી જશે. જો નહીં આવે તો એ સપોર્ટ કરવાનો જ છે, કારણ કે આ અભિયાન આખું ચાલુ જ છે. લગભગ 27 જુલાઈ સુધી ચાલુ રહેશે આવી રીતે. તો યાત્રા ચાલુ રહેશે ધીરે ધીરે. સપોર્ટ કરતા રહેજો આને, કારણ કે ગૌ માતાઓ રખડી જ રહી છે રોડ ઉપર. આપણે તો બસ અંદર વ્યા જાય એટલે શાંતિ થઈ જાય, પણ એને ખાવા નથી મળતું. અમુકને કોઈ વસ્તુ જડતી નથી અને રખડે છે ને કપાય છે. એ તો વાત અલગ જ આખી. તો આપણે જાગૃતિ લાવી, જેટલું બને એટલું સપોર્ટ કરીએ એટલું સારું. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. ક્યાં ગયું ઓલું હાંડો હાંડો હાંડો. હર હર મહાદેવ, હર ઘર મહાદેવ, હર હર મહાદેવ. એવું થાય તો હર ઘર મહાદેવ હોય તો આપણી ધીરે ધીરે પાછા આપણી વાસ્તવિકતા તરફ વળી જઈએ. તો આમાં બધાને પાઈ દીધું હે. હર હર મહાદેવ અહીં પાઈ દીધું હે. હવે વાં એક બાર જે છે માટલું ભર્યું એમાં નાખ્યા હું, કારણ કે એમાં ઓલા ચાલુ જ રહે છે કૂતરાઓ. તડકો બહુ પડે છે, તમે જોઈ છો. આ દરવાજો ખોલો જો ને આપણો સ્પેશિયલ દરવાજો. હર હર મહાદેવ. તો મહાદેવ, શ્રી રાધે રાધે ફ્રેન્ડ્સ. ઝાડવાને પાઈ દીધું છે પાણી. બહારનું માટલું ભરી દીધું છે. અત્યારે ઓલા પંખીને બધાએ તરસ છીપાવવા માટે પોતાની, કૂતરાઓ, જાનવરો બધા બિચારા આવે છે પીવા માટે. તો હરેક જીવમાં શિવ છે. આપણે જેટલું બને એટલું પ્રયત્ન કરવો જોઈએ કે જીવ સુખી થાય. અને હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. લડ્ડુ કે સાત જળ. તો હાલો બપોરે કરવા આવી જાઓ. અને આજ તો પાછું વહેલું નીકળવાનું છે એટલે એ બધું એ રીતના મેનેજ કરવું જોશે, કારણ કે ગૌ સન્માન આહવાન અભિયાન માટે જવું છે મામલતદાર કચેરીએ. તો ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. હર હર મહાદેવ અને શ્રી રાધે રાધે ફ્રેન્ડ્સ. અત્યારે 4:30 જેવું થાય છે અને મારે 5 વાગ્યામાં જવાનું છે. આપણે આજ ગૌ સન્માન આહવાન અભિયાન છે એટલે એ બાજુ હું જાઉં છું. 5 વાગે જ છે અમારે અહીંયા. તો જામ ખંભાળીએ મામલતદારે આવી ગયા હતા અને આપણે ગૌ સન્માન આહવાન માટે જોઈ ગયા. બધા સાધુ સંતો પણ આવી ગયા છે અને રેલી પણ આખી આવી ગઈ. તો ચાલો હવે જે આવેદન દેવાની પ્રક્રિયા છે તે સ્ટાર્ટ કરીએ. મહંતો બધા આવી ગયા છે અને લોકો પણ જોડાઈ ગયા છે અને આ બધા જોઈ શકો છો. જય શ્રી થોડી વાર માટે બંધ રાખશે. આપણે
આવનાર દિવસોમાં પણ આવા કાર્યક્રમો કરતા રહીશું. સોશિયલ મીડિયાના માધ્યમથી આવી જશે બધા એમ જ્યારે તે આવનાર દિવસોમાં આપણી માંગણી નહીં સ્વીકારે તો આજે રાજકોટમાં લોહીની સાઈનથી વડાપ્રધાનને પત્ર લખેલ છે. જે આયોજન ખંભાળિયામાં બી થઈ શકે એમ છે. આવનાર દિવસોમાં આ માંગણીને આગળ નહીં વધારાય તો દરેક ગૌભક્ત લોહીની સાઈનથી કરી અને નરેન્દ્ર મોદી કોઈ એવું સાહેબ આગ્રહ નહીં રાખવાનું. ફોન આવ્યો તે સોશિયલ મીડિયામાં જાહેર થયું ને આપણે કોઈ ગ્રુપમાં જોડાયેલા છે વ્યક્તિગત કંઈ ના આવી શકે, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર. ઘણીવાર એમ કે ન પણ કોઈને વ્યક્તિગત જઈ શકાય હોય તો આમાં શું છે કે સૌએ પોતાનું જ માની અને આમાં સાથ સહકાર આપો, કારણ કે આ કોઈ પોતાનું કોઈનું છે જ નહીં. આપણે ગૌ માતાને આપણે બધા સર્વે ભેગા મળી અને બધા આ ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે બધાનો સહયોગ જરૂરી છે. કોઈ એકલાથી કઈ નહીં છે. બાપુ હવે સંતશ્રીઓના ગૌ સન્માન અભિયાન જે આપણે અત્યારે ખંભાળિયા શહેર અને ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં આમ લોકો જોડાવે છે. ગાયને આપણે જ્યાં સુધી નહીં સમજી ત્યાં સુધી આ વસ્તુ શક્ય નથી. ગાયને સમજવી હોય. તમને ખબર હોય તો એક એનું ગોબર છે ને, ગોબર તમે એટલું વાઇબ્રેશન આવે એ ગોબર લગાડજો તમે તમારા મોબાઈલ એમને પહેલાં ઉપાડજો આ મોબાઈલ, પછી આમાં ગોબર લગાડજો તો આની ઉર્જા છે ને. માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. આપણી ઘણા વખત ત્યાં એક જ પ્રશ્ન છે, ગાય છે એ વિશ્વની માતા છે, તો ભારત રાષ્ટ્ર એ હિન્દુ રાષ્ટ્ર છે, તો અહીંયા ગાય માતાને રાષ્ટ્રીય અને કેમ ઘોષિત નથી કરતા એનો પ્રશ્ન શું છે? આપણી નબળાઈ છે કે સામેવાળાની? તો હમણાં ભાઈએ વાત કરી કે રક્તથી મોકલાવશે તો પેલું રક્ત આપણે દેશું તમારી ત્યારે પેલું આ પ્રયત્ન અથૂક છે. સતત કોઈ પણ પ્રયત્ન કરવાથી એનું પરિણામ આવે આવે ને આવે. માણસને એમ થાય કેટલા વર્ષથી આ બધા સોશિયલ મીડિયામાં આવે છે, પેપરમાં આવે છે, કેમ નથી થતું? પણ એની સામે જેમ મહાત્મા ગાંધી લડત કરીને આઝાદ મેળવ્યું, પછી સુભાષચંદ્ર બોઝને સરદારનો હાથ હતો, એમ આપણે આ પ્રયત્ન કરશે એટલે 100% રાષ્ટ્રીય ઘોષિત થશે થશે ને થશે. ભારત માતા કી જય, ગૌ માતા કી જય. ટૂંકું બોલજો એટલે આ લોકો રાષ્ટ્રીય માતા જાહેર કરે. આપણી માતા છે ત્યારે કેમ આવું થાય છે? ઓકે બાપુ, વિચાર રાખો. ચલો દ્વારકાધીશ ગૌ માતા કી જય. ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે. ઘણો સમયથી આ પ્રયત્ન થઈ રહ્યો છે. જે ગૌ માતા આપણા જે દેશની અંદરમાં જો હિન્દુ રાષ્ટ્ર હોય અને ગાય કપાતી હોય તો આપણા દેશ માટે, હિન્દુઓ માટે તે યોગ્ય નથી હોતું. પહેલાંના સમયની અંદરમાં દિલીપ રાજા, રઘુ રાજા એવા રઘુવંશની અંદરમાં અસંખ્ય રાજાઓ, રાજા રજવાડાઓ ગાય માતાનું રક્ષણ કરતા હતા અને ગાય માતા માટે, બેન દીકરીઓ માટે આપના પ્રાણ પણ આપી દેતા હતા. તો જો આજે આપણે હિન્દુના દીકરાઓ થઈ અને ગાય માતાનું રક્ષણ કરવું જરૂરી છે તો ગૌ હત્યા બંધ કરાવો, ગૌ હત્યા બંધ કરાવો. બોલો જય દ્વારકાધીશ, જય ગોપાલ, જય ગોપાલ. તમે અત્યારે જોયું આપણે ગૌ સેવા જે રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે આહવાન જે અભિયાન હતું આજે, તે આપણે અહીંયા ખંભાળિયામાં પણ દેવાઈ ગયું છે અને બધાએ જે ગૌરક્ષકો અને ગૌ સ્વયંસેવકો અને સાધુ સંતો હતા એ પણ આવ્યા હતા. અને આજના વ્લોગને અહીં પૂરો કરી દઉં છું, કારણ કે હવે મારે અહીંથી જવું છે, સીધું ટાઈમ છે એટલે મારા જોબે. ચાલો મળીએ નવા જ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ શ્રી રાધે.